હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય વિષય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ જે છે અગત્યનો છે. તો એ અંતર્ગત આપણે નોંધણીપત્રક, મુલાકાતની નોંધણી, વૈયક્તિક સેવા કાર્યના કાર્યકર્તા સેવાર્થી સંબંધ સ્થાપનના સિદ્ધાંતો, સાથે સાથે મુલાકાત અને ગૃહ મુલાકાત અંગેના એક ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો તેવા વિદ્યાર્થીઓને પણ આજનો વિડીયો છે એ ઉપયોગી સાબિત થશે. તો અગાઉના વિડીયોમાં આપણે વૈયક્તિકતાના સિદ્ધાંતની વાત કરી હતી, જે અંતર્ગત દરેક વ્યક્તિ અલગ છે, સૌને અલગ તરીકેથી એટલે કે અલગ અલગ રીતથી ટ્રીટ કરવા જોઈએ. દરેક વ્યક્તિ ઉપર જે આપણે પદ્ધતિ એટલે કે સેવાર્થી ઉપર જે પદ્ધતિઓ અને સાથે સાથે મેથડ્સ યુઝ કરીએ છીએ એ પણ અલગ અલગ હોય છે. એવા વૈયક્તિક સિદ્ધાંતની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે જે સેકન્ડ સિદ્ધાંત છે, સ્વીકૃતિનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ એક્સેપ્ટન્સ, તો એ વિશેની ચર્ચા કરવાના છે. તમને વર્ડ જોતાં જ ખ્યાલ આવી જાય કે સ્વીકૃતિનો અર્થ જે છે એ સ્વીકારવું એ છે, એટલે કે એને એક્સેપ્ટ કરવું અથવા તો અપનાવવું એવો થાય છે. આ સિદ્ધાંતનું તાત્પર્ય એ છે કે કાર્યકર્તા સેવાર્થીની ખામીઓ અને ખરાબ વ્યવહાર પછી પણ તેને પસંદ કરે છે, કારણ કે તે પાપને નફરત કરે છે, પાપીને નહીં. તે સેવાર્થી પ્રત્યે તીવ્ર કલ્યાણની ભાવના રાખે છે. જો શા માટે આ સ્વીકૃતિનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ એક્સેપ્ટન્સ અગત્યનો છે? કારણ કે જે કાર્યકર્તા અને સેવાર્થી છે તો એ કાર્યકર્તા શું કરશે? સેવાઓની ખામીઓ અને તેનો ખરાબ વ્યવહાર એના પછી પણ એના પ્રોબ્લેમને સોર્ટ કરવા એટલે કે સોર્ટ આઉટ કરવાની પ્રયત્ન કરે છે, કારણ કે કાર્યકર્તાને એવું માનવાનું હોય છે કે તે પાપને નફરત કરે છે, પાપીને નહીં. ઓકે, જે વ્યક્તિથી ખરાબ કામ થયા હોય તો એને નફરત કરે છે, પરંતુ એ વ્યક્તિને નહીં. એ આ સ્વીકૃતિનો સિદ્ધાંત જણાવે છે. અને સાથે સાથે તે સેવાર્થી પ્રત્યે તીવ્ર કલ્યાણની ભાવના રાખે છે, એટલે કે એના કલ્યાણની એમાં ચેન્જીસ આવે, એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળે, તો એ પ્રમાણેની જે ભાવના છે એ આ સ્વીકૃતિના સિદ્ધાંતમાં છુપાયેલી છે. કાર્યકર્તા તેના વ્યવહારોથી તે સંદેશ આપે છે કે તેને અને સેવાર્થીની સમસ્યાને તે સમજે છે. ઓકે, એના પોતાના વ્યવહાર એટલે કે બિહેવિયરથી તો સમજ આપે જ છે, સાથે સાથે જે સેવાર્થી છે એના જે સમસ્યાઓ છે, પ્રોબ્લેમ્સ છે, એને સમજે છે. તે સમાજના લોકોથી ભિન્ન છે, એની નબળાઈઓ જાણવા છતાં પણ તેને સન્માન આપવામાં વિશ્વાસ રાખે છે. જો અહીંયા આપણે કાર્યકર્તાની વાત કરી રહ્યા છે તો કાર્યકર્તા માટે આ સિદ્ધાંત વધુ પડતો લાગુ પડે છે, કારણ કે એ સેવાર્થીની સમસ્યા સમજે છે અને સાથે સાથે જે કાર્યકર્તા છે એ સમાજના બાકી લોકો જે છે એનાથી ભિન્ન છે, એનાથી અલગ છે. ઓકે, કાર્યકર્તા જે સેવાર્થી છે એની નબળાઈઓ એટલે કે વીકનેસીસ જાણે છે, છતાં પણ એને છે એટલે એને રિસ્પેક્ટ આપે છે અને તે માને છે કે સેવાર્થીમાં યોગ્યતા છે અને તે સન્માનનીય છે. કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ ભૂલ કરે તો એ હંમેશા એ નજરે ન જોતા એ ભવિષ્યમાં એનું જે બિહેવિયર છે એ ચેન્જ પણ કરી શકે છે, એવી એનામાં કેપેબિલિટી છે, એવું આ સ્વીકૃતિનો સિદ્ધાંત જે છે એ કહે છે. અને સાથે સાથે એને સન્માન પણ આપવામાં આવે છે. જ્યાં સુધી આ સિદ્ધાંતનો ઉપયોગ નહીં કરવામાં આવે ત્યાં સુધી સેવાર્થી સાથે સંબંધ સ્થાપિત થઈ શકતો નથી. સંબંધ સ્થાપન કરવા માટે અને કાયમી ટકાવી રાખવા માટે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ. તમને અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ સેવાર્થી અને કાર્યકર્તાના સંબંધનું સ્થાપન કરવું હોય તો એ માટે કયો સિદ્ધાંત જે જરૂરી છે? તો એ છે સ્વીકૃતિનો સિદ્ધાંત. કારણ કે જ્યાં સુધી એક્સેપ્ટન્સ નહીં હોય ત્યાં સુધી આગળનો જે વ્યવહાર છે એટલે કે પ્રોસેસ છે એ નહીં થઈ શકે. સ્વીકૃતિ ઊભી કરવા માટે જુદા જુદા અનેક માધ્યમો છે. તો કઈ રીતે? તો આ પણ અગત્યનું છે. કેવી રીતે સ્વીકૃતિ ઊભી કરી શકાય? મધુર અને સુંદર અવાજ, રુચિ એટલે કે ઇન્ટરેસ્ટ બતાવો, સન્માનીય શબ્દનું પ્રયોજન એટલે કે જે રિસ્પેક્ટ આપતા વર્ડ્સ છે એ શબ્દનું પ્રયોજન કરવું જોઈએ, સત્કાર, ઊભા થઈને અભિવાદન કરવું, આદર આપવો, સમય પાલન વગેરેથી સ્વીકૃતિ થાય છે. જો કોઈ પણ સેવાર્થી છે મળવા આવે કાર્યકર્તાને તો એને સુંદર અવાજ, મધુર અવાજથી એનું વેલકમ કરવું, એનામાં ઇન્ટરેસ્ટ બતાવવો, સન્માનીય શબ્દનું પ્રયોજન કરવું, ઓકે, એનો સત્કાર કરવો, ઊભા થઈને એને વેલકમ એટલે કે અભિવાદન કરવું, એને આદર આપવો, સાથે સાથે જે સમય ઉપર મળવા માટે બોલાવ્યા છે તો એ સમય એટલે કે ટાઈમમાં પંક્ચ્યુઆલિટી દર્શાવી, તો આ બધા વસ્તુથી જે છે એ સ્વીકૃતિ થાય છે. જેમ જેમ કાર્યકર અને સેવાર્થી સાથેના સંબંધો ગાઢ છે તેમ તેમ શિષ્ટાચારને ઓછું મહત્વ આપી વ્યાવસાયિક અભિગમ સાથે આ સિદ્ધાંતને અનુસરી શકાય છે. આજે સમાજમાં
કેટલીક બીમારીઓ વિશે વર્ષોથી કેટલીક ગેરસમજણો ચાલતી આવે છે. આજે આધુનિક મેડિકલ સાયન્સે ઘણી શોધખોળ કર્યા બાદ પણ અસાધ્ય બીમારીઓને સાધ્ય બનાવે છે. જો ઘણા સમયથી એવું આપણે ત્યાં એવી કેટલીક ગેરસમજણો ચાલતી આવે છે કે કોઈક બીમારી હોય તો એનો યોગ્ય ઈલાજ ન કરી શકાય, અથવા તો એ જે દર્દીઓ છે એની સાથે ખરાબ બિહેવિયર. પરંતુ જે આધુનિક મેડિકલ સાયન્સ છે એ ઘણી બધી શોધખોળ કરી છે અને જે અસાધ્ય એટલે કે અનક્યોરેબલ ડિસીઝ હતા એને પણ ક્યોરેબલ બનાવ્યા છે. આમ છતાં પણ સમાજની માનસિકતામાં હજી બહુ ઓછો ફેર પડ્યો છે. આ બીમારીઓમાં કેન્સર, ટીબી, રક્તપિત્ત કે એઇડ્સનો ભોગ બનેલા દર્દી હોય તો એ દર્દીઓ સાથે આપણે માનસિકતામાં હજી સુધી બદલાયું નથી અને બીમારીઓમાં આપણે વર્ષો જૂની રક્તપિત્તની બીમારી પણ બાકાત નથી. રક્તપિત્ત એટલે કે લેપ્રોસી, ઓકે, એ સ્પ્રેડેબલ ડિસીઝ છે. જે બોડી હોય એમાંથી ચામડી નીકળી જતા એમાંથી પરવું એટલે કે પોઈઝન નીકળે છે. સાથે સાથે કેન્સર હોય, ટીબી હોય, રક્તપિત્ત એટલે કે મેં તમને હમણાં કીધું, ઓકે, ધેન આફ્ટર એઇડ્સ. તો હજી પણ આ ઘણા બધા એવા રોગો છે જેના પ્રત્યે સમાજની માનસિકતા બદલાઈ નથી. ઓકે, રક્તપિત્તના દર્દી સાથે આજે પણ સમાજમાં ભેદભાવ રાખવામાં આવે છે. રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે પરંતુ એના માટે પ્રોપર સારવાર જરૂરી છે. પરંતુ સમાજમાં આજે પણ આ રોગ પૂર્વજન્મના ખરાબ કર્મોને પરિણામે થયેલો છે એવી માન્યતા પરિણમે છે અને એટલા માટે આ જે રોગીઓ છે એ ખૂબ જ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે. જો રક્તપિત્ત જે છે એ આજે પણ લોકોમાં અવેરનેસ નથી. જો એને પ્રોપર સારવાર એટલે કે ટ્રીટ કરવામાં આવે તો ચોક્કસ એમાં એની જે પરિસ્થિતિ છે દર્દીની એમાં સુધારો થઈ શકે છે. એટલે કે લેપ્રોસીના જે ડિસીઝની આપણે વાત કર્યા છે એમાં. પરંતુ લોકો આજે પણ એવું માને છે કે આ રોગ જે છે પૂર્વજન્મના ખરાબ કર્મોને કારણે થયેલો છે. પૂર્વજન્મમાં જે તે દર્દી એટલે કે જે વ્યક્તિ આ રોગથી સફર કરી રહી છે એ વ્યક્તિએ ખરાબ કર્મો કર્યા હશે એટલા માટે આ જન્મમાં લેપ્રોસી એટલે કે રક્તપિત્તના રોગથી પીડાઈ રહ્યો છે એવી લોકોમાં માન્યતા છે. ઓકે, ઘણી વખત એવું બને છે કે જે દર્દીઓ આ રોગથી પીડિત છે તો એના જે ફેમિલી મેમ્બર્સ છે એટલે કે એના ઘરના સભ્યો જે છે એ જે તે પરિવારના સદસ્યને ત્યજી દે છે કારણ કે આવી જે ગેરમાન્યતાઓ છે એને કારણે. તો આ ગેરમાન્યતાઓ તદ્દન ખોટી છે. ઓકે, આ ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ સુપરસ્ટ્રેશન, અંધશ્રદ્ધા છે. ઓકે, આપણી બિલીફ છે પરંતુ જો એનો યોગ્ય સારવાર કરવામાં આવે તો એ ચોક્કસ મટી શકે છે. તો આવી જે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે સમાજમાં તો એને પણ આપણે એવા જો કોઈ વ્યક્તિ હોય, એવા દર્દી હોય તો એને આપણે સ્વીકારવા પડે, એની પ્રોપર જે છે સારવાર પણ કરવી પડે. એવી જ રીતે બીજી એક ગંભીર બીમારી છે એ છે એઇડ્સની. તો એઇડ્સ વિશે પણ ઘણી ગેરસમજણ અને માન્યતાઓ જોવા મળે છે. આ બીમારીને પણ વ્યક્તિના પુનર્જન્મના પાપો સાથે જોડવામાં આવે છે. એઇડ્સની સ્થિતિનો ભોગ બનેલ દર્દીઓની સ્વીકૃતિના સમાજમાં ઘણા પ્રશ્નો છે. આવા દર્દીઓને કુટુંબીજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે. તેઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. ક્યારેક વ્યક્તિની પરિવારમાં સ્વીકૃતિ થાય તો આ સ્વીકૃતિ કરનાર કુટુંબનો સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે. જેના પરિણામે આવા દર્દીઓ અથવા તો કુટુંબો સામૂહિક આત્મહત્યા કરી લે છે. આ સ્થિતિના પરિણામે HIV એઇડ્સના 80% દર્દીઓ આપઘાત કરવાનું વિચારે છે. ઓકે, તો જનરલી આપણે જો વાત કરીએ તો એઇડ્સ વિશે પણ ઘણી ગેરસમજ સમાજ સાથે જોડાયેલી છે. એટલે કે લોકોમાં જે છે આ ગેરસમજ જોડાયેલી છે. સાથે સાથે આપણે વાત કરીએ તો આજે આ બીમારીને પણ શું કરવામાં આવે છે તો આ બીમારીને પણ દર્દીઓ આ જે બીમારીનો ભોગ બનેલા છે દર્દીઓની સ્વીકૃતિના લક્ષી ઘણા બધા સમાજમાં પ્રશ્નો ઉદ્ભવે છે અને એના કારણે કોઈક વ્યક્તિની જો પરિવારમાં સ્વીકૃતિ થાય અથવા તો કુટુંબ દ્વારા જો સ્વીકૃતિ કરી આપવામાં આવે એટલે કે સ્વીકૃતિ કરે તો સમાજમાં પણ એમને અલગ નજરથી જોવામાં આવે છે અને એને કારણે જનરલી જે આ HIV પીડિત દર્દીઓ છે એ આત્મહત્યા કરવાનું વિચારે છે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે બટ યુ આર નોટ સપોઝ ટુ રાઇટ દેટ એક્ઝામ્પલ. આ માટે સમાજમાં આવી વ્યક્તિની સ્વીકૃતિ થાય તે જરૂરી છે કારણ કે સમાજથી અલિપ્ત થઈને કોઈ વ્યક્તિને હૂંફની જરૂરિયાત હોય છે. પ્રેમ અને લાગણીના બળે સમાજમાં જીવે છે અને સ્વીકૃતિનો સિદ્ધાંત સમાજ કાર્ય માટે ઉપયોગી છે. તો જો તમને HIVનું ફૂલ ફોર્મ ખબર હોય તો તમે કમેન્ટ કરી શકો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HIV. ઓકે, તો HIV છે, દેન મેં તમને હમણાં કીધું રક્તપિત્ત એટલે કે લેપ્રોસીના જે દર્દીઓ છે એના રિલેટેડ જે પણ ગેરસમજ છે એ બધી ગેરમાન્યતાઓ દૂર કરીને એ દર્દીઓને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે. સાથે સાથે સમાજમાં એમને હૂંફ અને પ્રેમ આપવામાં આવે તો એવું આ સ્વીકૃતિનો સિદ્ધાંત જે છે એ જણાવે છે.
નેક્સ્ટ છે આત્મનિર્ણયના અધિકારનો સિદ્ધાંત, એટલે કે રાઇટ ઓફ સેલ્ફ ડિટર્મિનેશન. સમાજ કાર્ય માને છે દરેક માણસમાં તેની પોતાની યોગ્યતા હોય છે અને તે સમાજનો એક સન્માનનીય વ્યક્તિ છે. તેનામાં ઉન્નતિ અને પ્રગતિ કરવાની ક્ષમતા છે. તો સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક એવું માને છે કે દરેક વ્યક્તિ છે એની પાસે પોતાની યોગ્યતા છે. ઓકે, સમાજનો એક તે સન્માનનીય વ્યક્તિ છે એટલે કે રિસ્પેક્ટનો હકદાર છે અને સાથે સાથે દરેક વ્યક્તિમાં ઉન્નતિ અને પ્રગતિ કરવાની ક્ષમતા રહેલી છે. સમાજ કાર્યમાં આ પાયાનું મૂલ્ય છે. આ મૂલ્યના પરિણામે દરેક વ્યક્તિને તેના જીવનની પ્રત્યેક બાબતો ઉપર જાતે નિર્ણય લેવાનો અધિકાર છે. જો કોઈ પણ વ્યક્તિ હોય તો એને દરેક બાબતો ઉપર પોતે જાતે નિર્ણય લેવાનો અધિકાર છે, એવું આ આત્મનિર્ણયનો અધિકારનો સિદ્ધાંત કહે છે. તમને વર્ડ પરથી જ ખબર પડી જાય, આત્મ એટલે પોતે, નિર્ણય એટલે કે જે લઈ શકે, એટલે કે સેલ્ફ ડિટર્મિનેશનનો પ્રિન્સિપલ છે, રાઈટ છે. જો દરેક વ્યક્તિ પોતાની રીતે સક્ષમ અને મજબૂત છે તો તે પોતાના વિશે સ્વયં નિર્ણય લઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે દરેક વ્યક્તિને આ અધિકાર આપવામાં આવે છે ખરો? સાથે સાથે દરેક વ્યક્તિ પોતાની જાતે નિર્ણય લેવા સક્ષમ છે તો કાર્યકર્તાની શી જરૂર છે? ઓકે, તો ક્વેશ્ચન એ પણ છે કે આપણે જો આત્મનિર્ણયના અધિકારની વાત કરતા હોઈએ છીએ તો શું દરેક વ્યક્તિ પાસે તે અધિકાર છે કે તે પોતાનો નિર્ણય છે એ જાતે લઈ શકે? અને જો જાતે નિર્ણય લેવા કેપેબલ જ છે તો કાર્યકર્તા એટલે કે સમાજને લક્ષી જે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે તો એવા કાર્યકર્તાની કોઈ જરૂર નથી. એટલે કે સેવાર્થીના જે કાર્યો સોર્ટ આઉટ કરે છે, પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે, તો એ કાર્યકર્તાની જરૂર નથી. નિર્ણય લેવાની ક્ષમતા દરેક પરિપક્વ વ્યક્તિઓમાં ઉપલબ્ધ છે. બાળકો, માનસિક રીતે બીમાર લોકોની નિર્ણય લેવાની શક્તિ વિકસિત હોતી નથી. તો જનરલી જે પરિપક્વ છે, મેચ્યોર છે, એ દરેક વ્યક્તિમાં નિર્ણય લેવાની ક્ષમતા છે. પરંતુ બાળકો છે, માનસિક રીતે ગંભીર લોકો છે, તો એના પાસે જે તે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ જે છે વિકસિત હોતી નથી, અથવા તો મંદ અને ક્ષીણ થઈ ગયેલી એમ કહી શકાય છે. તો ક્યાં તો એ જે એબિલિટી છે એ ડેવલપ થઈ નથી, અથવા તો ધીમી છે એટલે કે મંદ છે, અથવા તો નાવ દે આર નોટ કેપેબલ ટુ ટેક ધ ડિસિઝન, નિર્ણય લેવાના પક્ષમાં નથી. પ્રશ્ન પૂછાય કે કયા વ્યક્તિઓને આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવતો નથી? ચોર છે, લૂંટારા, ડાકુ, સમાજ વિરોધી હોઈ શકે. આવા લોકોને તેમના અધિકાર અમુક મર્યાદિત વિષયો પૂરતા જ આપવામાં આવેલા છે, નુકસાન ન પહોંચાડી શકાય. તો ચોર, લૂંટારા તો આપવામાં આવેલા છે જેથી કરીને તે સમાજને કોઈ નુકસાન ન પહોંચાડે. માનસિક રીતે પરિપક્વ વ્યક્તિઓને સંપૂર્ણપણે આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવે છે, કારણ કે તંદુરસ્ત અને સક્ષમ વ્યક્તિની શક્તિઓની અવગણના ન થાય. આ અધિકાર પ્રજાતંત્રની આધારશિલા છે. અહીંયા પણ તમને પ્રશ્ન પૂછાઈ શકાય કે કયો અધિકાર એ પ્રજાતંત્રની આધારશિલા છે? તો આત્મનિર્ણયનો અધિકાર. નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક દ્વારા રજૂ થયેલ આચાર સંહિતા સેવાર્થીને પોતાની પસંદગી મુજબ પોતાના નિર્ણય વિશેનો અધિકાર આપે છે અને આપણી લોકશાહી શાસન વ્યવસ્થા પણ આ વિચાર ઉપર સવિશેષ ભાર મૂકે છે. જો આપણી પાસે રાઇટ છે, રાઇટ ટુ ટેક અવર ઓન ડિસિઝન, રાઇટ ટુ લીવ, રાઇટ ટુ સ્પીક, તો સૌપ્રથમ આ આચાર સંહિતા કોના દ્વારા પસંદ કરવામાં આવી છે? તો નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક, અને એ અંતર્ગત ભારતનું બંધારણ છે, સંવિધાન છે, એ પણ આપણને રાઇટ આપે છે. ખાસ કરીને સમાજમાં કુટુંબ વચ્ચેના ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. કૌટુંબિક ઝઘડાઓમાં ખાસ કરીને મહિલાઓને વિશેષ જવાબદાર ઠેરવવામાં આવે છે કે મહિલા ઉપર ઘરેલું હિંસાનું પ્રમાણ વધ્યું છે. અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીને અત્યાચારની વચ્ચે પણ ઘણી બધી ફરજો પાડવામાં આવે છે. તો ઘણી વખત સમાજમાં આ પણ વસ્તુ જોવા મળે છે કે અત્યાચાર, ઓકે, તો એના માટે 181 અભયમ નામની હેલ્પલાઇન પણ સરકારે ચાલુ કરી છે, જેથી કરીને જે ડોમેસ્ટિક વાયલન્સ છે એ આપણે અટકાવી શકીએ. તો આજે સિદ્ધાંત અંતર્ગત થિયરી છે, તો સમાજકાર્યની થિયરી એ સ્વનિર્ણયને પ્રાધાન્ય આપે છે, એટલે કે પોતાની જાતે ડિસિઝન લેવું એના માટે એ મહત્વનો અથવા તો ફોર્સ મૂકે છે, ભાર કરે છે. દરેક વ્યક્તિ પોતે સારા નરસાનો ભેદ પારખી શકે છે, માટે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ પોતે શું કરવા માંગે છે તે સેવાર્થીને પૂછવું જોઈએ, કારણ કે સ્વતંત્રતા એ વ્યક્તિનો મૂળભૂત હક છે. કોઈ પણ પરિસ્થિતિમાં મુકાયેલી વ્યક્તિ એ પોતે શું કરવા માંગે છે, એનું ડિસિઝન શું છે એ જાણવું જોઈએ, કારણ કે સ્વતંત્રતા જે છે એ વ્યક્તિનો મૂળભૂત હક છે.
બંધારણીય હક પ્રમાણે તે વ્યક્તિ તેની ઈચ્છા શક્તિ પ્રમાણે વર્તી શકે છે. સમસ્યાનું અસરકારક નિવારણ કરવા માટે આ વિચાર ખૂબ પાયારૂપ છે. તો બેઝિકલી કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાને હક મળેલો છે બંધારણીય, તો એ પ્રમાણે એની ઈચ્છા શક્તિ પ્રમાણે વર્તી શકે છે. તેના કારણે સમસ્યાનો ટકાઉ ઉકેલ આવે છે. અને આત્મનિર્ણયનો સિદ્ધાંત સમસ્યા ઉકેલી પ્રક્રિયામાં પાયારૂપ છે. આત્મનિર્ણયનો અધિકાર સમાજ કાર્યકરે સેવાર્થીને આપવો જોઈએ. પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે તે માટે સેવાર્થીને વાતાવરણ પણ પૂરું પાડવું જોઈએ. તો કોઈ પણ સામાજિક કાર્યકર છે અથવા તો સમાજ કાર્યકર છે તો એણે આત્મનિર્ણયનો અધિકાર કોને આપવો જોઈએ? સેવાર્થીને આપવો જોઈએ, જેથી કરીને જે સેવાર્થી છે એ પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે. સાથે સાથે સ્વતંત્ર નિર્ણય લેવા માટે યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડવું જોઈએ. તો સ્વતંત્રતાથી ડિસિઝન લેવાય એ જરૂરી છે બંને પક્ષ માટે. તો આ જે સિદ્ધાંત છે એ પણ ખૂબ અગત્યનો છે. અને બેઝિકલી જો આપણે વાત કરીએ તો તમને અહીંયાથી પણ પ્રશ્ન પૂછી શકાય કે આત્મનિર્ણયનો સિદ્ધાંત કયો સિદ્ધાંત જે છે એ સમસ્યાની ઉકેલી પ્રક્રિયામાં પાયારૂપ છે? તો આત્મનિર્ણયનો સિદ્ધાંત. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે ને વિડીયોની વધુ અપડેટ્સ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.